હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અમે પહોંચી ગયા છીએ પાર્લરે, અને પાર્લરે આજે અમારે એક અપોઇન્ટમેન્ટ છે ટ્રીટમેન્ટની. તો સૌ પહેલાં અમે સાઇનર કરીશું. એમને સાઇનર અમે વ્યવસ્થિત રીતે અપ્લાય કરી અને 15 મિનિટ માટે એમને રહેવા દઈશું. અને આ છે વહેલા સાઇનર. અને પાર્લરે સ્ટુડન્ટ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે પ્રેક્ટિસ માટે. અને હવે અમે આવી ગયા છીએ ફેશિયલમાં. તો ફેશિયલમાં સૌ પહેલાં અમે સ્ક્રબનું મસાજ કરીશું એમને. તે 7 થી 8 મિનિટ કરવાનું હોય છે વ્યવસ્થિત રીતે. સ્ટેપ બાય સ્ટેપ અમે સ્ક્રબનું મસાજ આપી દીધું. અને આ અમારા સ્ટુડન્ટ આવી ગયા. અને આ એક સ્ટુડન્ટ મારા માટે પર્સ બનાવીને લઈ આવ્યું છે, જે મને ખૂબ જ ગમ્યું. થેન્ક યુ. એમનું નામ છે ભારતી, જે મોણિયાથી આવે છે. અને હવે ફેશિયલમાં અમે ક્રીમનું મસાજ આવી ગયું છે. તો ક્રીમનું મસાજ 15 થી 20 મિનિટ માટે હોય છે. અને મસાજ બાદ અમે એના બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ રિમૂવ કર્યા. જેને ખૂબ જ ભરપૂર માત્રામાં વ્હાઇટ હેડ હતા, એમને અમે કાઢ્યા. આ એક ફેશિયલમાં એક સ્ટેપ જરૂરી છે જે કરવો એટલા માટે ખૂબ જ અગત્યનો છે એમ પણ કહી શકાય. જેની બધી ગંદકી ફેશિયલની જે કાંઈ હોય આપણા સ્કિનમાં, તે ફેશિયલમાં નીકળી જાય છે. તો આ ચીપિયો સ્કિનને દબાવી અને ધીમે ધીમે ફેરવવાનો હોય છે, એટલે બધુંય ગંદકી નીકળી જશે. તમે જોઈ શકો છો વિડીયામાં બેનને કેટલું બધું છે જે વ્હાઇટ હેડ્સ જે નીકળે છે. અને પછી એમના પછી અમે એમને હમણાં લઈ લેશું વેક્સમાં. તો ગાઈઝ, આ ચેનલ અમે નવી બનાવી છે, તો અમને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમારી કાંઈ પણ ભૂલ હોય તો એમને ઇગ્નોર કરજો, શેર કરજો. અને હવે અમે કરીશું એમનું હમણાં વેક્સ બતાવીશું તમને વિડીયામાં, કે વેક્સ કેવી રીતે કર્યું, શું નહીં. અને આજે આ બેનના છે મેરેજ. તો મેરેજની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. અને હવે અમે આવી ગયા છીએ માસ્ક પર. તો બ્લેક હેડ્સ કાઢીને માસ્ક લગાવીશું, જે 15 મિનિટ માટે અપ્લાય કરીને રહેવા દેવાનું હોય છે. અને હવે આવી ગયા અમે વેક્સમાં. તો હાથમાં વેક્સ થઈ ગયું છે. અને હવે સ્ટુડન્ટ લોકો પગમાં વેક્સ કરી રહ્યા છે. જે અત્યારે આ વરસાદની સિઝનના લીધે વેક્સ કરવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે. અને હવે લઈ લીધા અમે એને હાઇબ્રા ચેરમાં. તો એમનો હાઇબ્રો એકદમ પતલો હતો, તો એકદમ ધીમે અને નિરાતે કરવો પડે છે, કેમ કે એક પણ વાળ વધારાનો આવી જાય તો તેમને સીધો ખાંચો દેખાશે એટલા માટે. અને આ છે અમારા હાઇબ્રાનો ફાઇનલ લુક. અને પછી એમને કરાવવું હતું હેર કટિંગ. તો અમે લઈ લીધા એમને હેર કટિંગમાં. એમના વાળ નીચેથી ખૂબ જ રફ અને બે મોઢાવાળા હતા. તો અમે એમનું હેર કટિંગ કરી અને એમને બતાવ્યું. અને ગાઈઝ, એમની ટ્રીટમેન્ટ પણ હવે પૂરી થઈ ગઈ છે. અને અમે એમનું તમને રેડી કરીશું, એ પણ અમે તમને વિડીયામાં આગળ બતાવીશું, કે અમે એને કેવા રેડી પણ કર્યા છે એ પણ હું તમને વિડીયામાં બતાવીશ. અને અમારા સ્ટુડન્ટ લોકોએ પ્રેક્ટિસ કરી છે આ સ્મોકી આઈ શેડની, જે મેં કાલે શીખવાડેલા હતા, જે મેં વિડીયામાં પણ કીધેલું છે. આ એ સ્મોકી આઈ શેડ છે, જે બધા લોકોએ આજે પ્રેક્ટિસ કરી છે. તો ફરી મળીશું નવા વિડીયામાં. જય શ્રી કૃષ્ણ.